નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસાના વારી રોડ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વોના ત્રાસથી સ્થાનિકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. વારંવાર થતી ચોરીઓથી કંટાળેલી મહિલાઓ સહિત લોકોના ટોળાએ શહેર પોલીસ મથકે પહોંચીને રજૂઆત કરી હતી. લોકસભાની ચૂંટણીને લઈને આચારસંહિતા અમલમાં આવતા જ બનાસકાંઠા જિલ્લામાં પોલીસે છેલ્લા ઘણા સમયથી નાસ્તા ફરતા આરોપીઓ અને અસામાજિક તત્વો સામે તડી બોલાવી છે. તેમ છતાં પણ કેટલાક વિસ્તારોમાં હજુ પણ આવા તત્વો સુધરવાનું નામ જ લેતા નથી. ડીસા શહેરમાં આવેલ વાડી રોડ વિસ્તારમાં પણ છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો છે. આ વિસ્તારમાં વારંવાર થતી ચોરી અને રોડ પર અસામાજિક તત્વોના રણઝાડથી સ્થાનિકો પરેશાન થઈ ગયા છે. આખરે કંટાળેલા લોકોનું ટોળું મોડી રાત્રે શહેર ઉત્તર પોલીસ મથકે પહોંચ્યું હતું અને અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવા માટે રજૂઆત કરી હતી. શહેર ઉત્તર પોલીસે મહિલાઓ અને લોકોની રજૂઆત સાંભળી અને ત્યાં તાત્કાલિક પોલીસ પોઈન્ટ મૂકવા બાંહેધરી આપી હતી. તેમજ પોલીસે અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપતા લોકો શાંત થયા હતા. પોલીસે પણ અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવા માટે લોકોને પણ સાથ સહકાર આપવા અપીલ કરી હતી.